નમસ્કાર. આકાશવાણી. સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઉત્તરાખંડમાં આજથી ચારધામ યાત્રાનો આરંભ થશે. યાત્રાના ઉદઘાટન સમારોહનું આકાશવાણી દ્વારા જીવંત પ્રસારણ કરાશે. પશ્ચિમ બંગાળમાં મધ્ય કલકત્તાના ફલપટ્ટી મચ્છુઆ નજીક એક હોટલમાં લાગેલી આગમાં અંદાજે 14 લોકોના મોત. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પહેલગામ આતંકવાદી હુમલાની ટીકા કરી. સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે હજ પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન કરનારા પાકિસ્તાની નાગરિકોને કડક દંડ કરાશે. અને ભારતના પંકજ અડવાણીએ CCI બિલિયર્ડ્સ ક્લાસિક ટુર્નામેન્ટમાં તથ્ય સચદેવને હરાવીને અભિયાનની શરૂઆત કરી. સમાચાર વિગતવાર. આજે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસથી ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો આરંભ થશે. આ પ્રસંગે ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના દરવાજા ખોલવામાં આવશે. પૂજારી રાજેશ સેમવાલે જણાવ્યું કે મુકમા ગામમાં 6 મહિનાના શિયાળાના રોકાણ બાદ ગઈકાલે મા ગંગાની પાલકીને ગંગોત્રી ધામ મોકલવામાં આવી, જે ગઈકાલે રાત્રે ભૈરવઘાટના ભૈરવ મંદિરમાં રોકાણ બાદ આજે ગંગોત્રી પહોંચશે, જ્યાં પરંપરાગત પૂજા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે સવારે 10:30 વાગે મંદિરના દરવાજા ખોલવામાં આવશે. આ જ સમયમાં યમુનાની પાલખી આજે સવારે તેના શિયાળુ રોકાણ ખારસાલીથી યમુનોત્રી ધામ માટે રવાના થશે, જ્યાં મંદિરના દરવાજા ભક્તો માટે સવારે 11:30 વાગે ખોલવામાં આવશે. કેદારનાથ ધામના દરવાજા શુક્રવારે અને બદ્રીનાથ ધામના દરવાજા રવિવારે ખુલશે. ચારધામ યાત્રાના ઉદઘાટન સમારોહનું આકાશવાણી દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. આજે સવારે 10 થી 11 વાગ્યા સુધી ગંગોત્રી ધામના કપાટ ખોલવાનું અને બપોરે 11:30 થી 12:30 વાગ્યા સુધી જીવંત પ્રસારણ કરવામાં આવશે. કેદારનાથ ધામના કપાટ ખોલવાનું પ્રસારણ 2 મેના રોજ સવારે 6 વાગે અને બદ્રીનાથ ધામના કપાટ ખોલવાનું પ્રસારણ 4 મેના રોજ સવારે 6:30 થી 7:30 વાગ્યા સુધી કરવામાં આવશે. આ જીવંત પ્રસારણ આકાશવાણીની ઇન્દ્રપ્રસ્થ, FM ગોલ્ડ અને આરાધના ચેનલો તેમજ ન્યૂઝ ઓન AIR એપ પર પણ ઉપલબ્ધ રહેશે. યાત્રા સંબંધિત અહેવાલ પણ આવતીકાલથી 4 મે સુધી દરરોજ સાંજે 7:30 થી 7:45 વાગ્યા સુધી પ્રસારિત કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં મધ્ય કલકત્તાના ફલપટ્ટી મચ્છુઆ નજીક ગઈકાલે રાત્રે એક હોટલમાં લાગેલી આગમાં લગભગ 14 લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું હતું કે 14 મૃતદેહ મળી આવ્યા છે અને ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આગની ઘટના ગઈકાલે રાત્રે લગભગ 8:15 વાગે બની હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની તપાસ માટે એક ખાસ ટીમ પણ બનાવવામાં આવી છે. અગાઉ કેન્દ્રીય મંત્રી અને પશ્ચિમ બંગાળ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજમુદારે રાજ્ય વહીવટીતંત્રને તાત્કાલિક અસરગ્રસ્ત લોકોને બચાવવા અનુરોધ કર્યો હતો. તેમણે આવી દુઃખદ ઘટનાઓને રોકવા માટે અગ્નિ સલામતીના પગલાંનું કડક નિરીક્ષણ કરવાની પણ હાકલ કરી હતી. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પહેલગામ આતંકવાદી હુમલાની ભારે નિંદા કરી છે. વિદેશમંત્રી ડોક્ટર S જયશંકર સાથે ફોન પર વાતચીતમાં વિદેશમંત્રીએ શ્રી ગુટેરેસના તેમના નિવેદનની પ્રશંસા કરી. વાતચીત દરમિયાન શ્રી ગુટેરેસે પહેલગામ હુમલાના મુદ્દા પર જવાબદારીના મહત્વ પર સંમતિ વ્યક્ત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત પહેલગામમાં થયેલા હુમલાના ગુનેગારો, કાવતરાખોરો અને તેમના સમર્થકોને કડક સજા કરવા પ્રતિબદ્ધ છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ભૂષણ રામકૃષ્ણ ગવઈ ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામપાલ મેઘવાલે માહિતી આપી કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ ગવઈને દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. તેમની નિમણૂક 14 મેથી અમલમાં આવશે. જસ્ટિસ ગવઈ દેશના 52મા મુખ્ય ન્યાયાધીશ બનશે. તેઓ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્નાનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ આવતા મહિનાની 13મી તારીખે પૂરો થઈ રહ્યો છે. વિદેશમંત્રી ડોક્ટર S જયશંકરે સંયુક્ત આરબ અમીરાતના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી શેખ અબ્દુલ્લા બિન જાયદ અલ નહયાન સાથેની તેમની વાતચીતની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે તેઓએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓનો અસરકારક રીતે સામનો કરવાની જરૂરિયાત પર ચર્ચા કરી હતી.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે હજ પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન કરનારા પાકિસ્તાની નાગરિકો પર કડક દંડ ફટકારવામાં આવશે. સાઉદી મંત્રાલયની તાજેતરની ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે આ દંડ 10 જૂન 2025 સુધી અમલમાં રહેશે. મંત્રાલયે કહ્યું કે માન્ય પરવાનગી વગર હજ પર આવવાનો પ્રયાસ કરનારા દરેક પાકિસ્તાનીને 20,000 સાઉદી રિયાલનો દંડ કરવામાં આવશે. આ દંડ મક્કામાં પ્રવેશતા અને રહેતા તમામ પ્રકારના વિઝા ધારકો પર લાગુ થશે. આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે પાકિસ્તાને ગઈકાલે ઇસ્લામાબાદથી 442 હજયાત્રીઓની પ્રથમ બેચ સાથે સત્તાવાર રીતે હજ ફ્લાઇટ ઓપરેશન શરૂ કર્યું છે. દર વર્ષે પરમિટ વિના હજ કરનારા નાગરિકો ગેરકાયદેસર યાત્રાળુઓની વધતી સંખ્યાને કારણે સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. સાઉદી અરેબિયાએ છેલ્લા 3 વર્ષમાં 4,700 પાકિસ્તાનીઓને દેશ નિકાલ કર્યા છે. સાઉદી અરેબિયાએ આ પરત પાકિસ્તાનીઓના નામ અને પાસપોર્ટને નો ફ્લાયર સૂચિમાં સમાવવા માટે પણ કહ્યું છે. સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સારનાથમાં રાખવામાં આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોનું પ્રથમવાર પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શન વિયેતનામમાં સંયુક્ત રાષ્ટ્ર દિવસ વૈસાખ 2025ની ભવ્ય ઉજવણી પ્રસંગે યોજાશે. આ પ્રદર્શન આંતરરાષ્ટ્રીય બૌદ્ધ ફેડરેશનના સહયોગથી આયોજિત કરવામાં આવી રહ્યું છે. ભગવાન બુદ્ધના અવશેષોને આજે સારનાથના મૂળ ગંધાકુટી વિહારથી દિલ્હી લાવવામાં આવશે અને પ્રાર્થના અને ધ્યાન માટે રાષ્ટ્રીય સંગ્રહાલયમાં રાખવામાં આવશે. આવતીકાલે તે અવશેષોને વરિષ્ઠ બૌદ્ધ ભિક્ષુઓના સંરક્ષણ હેઠળ ભારતીય વાયુસેનાના ખાસ વિમાનમાં હો ચી મિન્હ સિટી લઈ જવામાં આવશે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ ફેડરેશનના મહાસચિવ વેન સાર્તસે ખેન્સુર રિનપોન્ચે જંગચુડ ચોડેનના નેતૃત્વમાં એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પ્રદર્શનમાં ભાગ લેશે. પવિત્ર અવશેષોને ત્યાં ઔપચારિક રીતે આદર સાથે રાજ્યાભિષેક કરવામાં આવશે અને 2 થી 8મી મે દરમિયાન પૂજા અર્ચના કરવામાં આવશે. હવામાન વિભાગે આજે ઓડિશા, આસામ અને મેઘાલયમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, ઓડિશા, તેલંગાણા, ઉત્તરીય આંતરિક કર્ણાટક, વિદર્ભ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાં આગામી 2-3 દિવસ દરમિયાન વરસાદ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર આજે પશ્ચિમ અને પૂર્વીય રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક સ્થળોએ ગરમીનું મોજું ફરી વળશે. ભારતના ટોચના બિલિયર્ડ્સ ખેલાડી પંકજ અડવાણીએ ગઈકાલે મુંબઈમાં CCI બિલિયર્ડ્સ ક્લાસિક ટુર્નામેન્ટમાં તથ્ય સચદેવને 860-170થી હરાવીને પોતાના અભિયાનની શરૂઆત કરી છે. અન્ય મેચોમાં ઋષભ ઠક્કરે હિતેશ કોટવાનીને 455-313થી અને રોહન જંબુસરિયાએ અનુરાગ બાગરીને 611-294થી હરાવ્યા હતા. IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ આજે સાંજે પંજાબ કિંગ્સ સામે ટકરાશે. ચેન્નઈના MS ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગે મેચ શરૂ થશે. દરમિયાન કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સ સામે 14 રનથી ગઈકાલે વિજય મેળવ્યો હતો. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષ લેવા. આજના તમામ અખબારોમાં પહેલગામ આતંકવાદી હુમલા અંગે PM નિવાસસ્થાને ત્રણેય સેનાના વડાની પ્રધાનમંત્રી સાથે બેઠક, કેનેડા ચૂંટણીમાં ખાલિસ્તાનના સમર્થક જગમીતની કારમી હાર, લિબરલ પાર્ટીનો ઐતિહાસિક વિજય, અમદાવાદના ચંડોળામાં ગેરકાયદે કબજો કરાયેલી જમીન સામે કરાયેલી કાર્યવાહી, કાશ્મીરમાં આતંકવાદી હુમલાને લીધે 87માંથી 48 પર્યટન સ્થળો બંધ કરાયા વગેરે જેવા સમાચારો મુખ્ય પાને પ્રકાશિત થયા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, તંત્ર કુંભકર્ણ નિદ્રામાંથી એકાએક જાગ્યું, 1 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ, અમદાવાદના ચંડોળામાં મિની બાંગ્લાદેશનો સફાયો. દિવ્ય ભાસ્કર લખે છે, PM મોદીએ સેનાને છૂટ આપી, સ્પષ્ટ કહ્યું સમય, સ્થળ અને પદ્ધતિ તમે નક્કી કરો. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉત્તરાખંડમાં આજથી ચારધામ યાત્રાનો આરંભ થશે. યાત્રાના ઉદઘાટન સમારોહનું આકાશવાણી દ્વારા જીવંત પ્રસારણ કરાશે. પશ્ચિમ બંગાળમાં મધ્ય કલકત્તાના ફલપટ્ટી મછુઆ નજીક એક હોટલમાં લાગેલી આગમાં અંદાજે 14 લોકોના મોત. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે પહેલગામ આતંકવાદી હુમલાની ટીકા કરી. સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે જણાવ્યું, હજ પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન કરનારા પાકિસ્તાની નાગરિકોને કડક દંડ કરાશે. અને ભારતના પંકજ અડવાણીએ CCI બિલિયર્ડ્સ ક્લાસિક ટુર્નામેન્ટમાં તથ્ય સચદેવને હરાવીને અભિયાનની શરૂઆત કરી. વધુ સમાચાર સાથે બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાથે ફરી મળીશું. સમાચાર પૂરા થયા.